નવસારી શહેરમાં સિઝનના પ્રથમ નોંધપાત્ર વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે। શહેરના શુશુશા હોસ્પિટલથી આશાપુરી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડતા રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે। સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે। કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની આવી સ્થિતિ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરવાસીઓ નબળી ગુણવત્તાના રોડકામની ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી તેમજ ટકાઉ અને ગુણવત્તાસભર માર્ગો બનાવવાની માંગ કરી રહ્યા છે। તમે આજે અહીં આવ્યા છો, અત્યાર સુધીમાં કોઈ પત્રકાર આવ્યું નથી। પહેલાં તો તમારો આભાર કે આ પરિસ્થિતિ તમે બતાવો કે અહીંયા આ ખાડો છે ને, અહીંયા આ ખાડામાં લગભગ 3-4 દિવસથી 2-3 જણ પડી ગયા છે। એક લેડીઝની કમર તૂટી ગઈ હતી। ને અત્યારે તમે જો બતાવો ને તો બતાવો આ ખાડો કેટલો મોટો છે, તમે જોઈ લો। બરાબર, આ ખાડો એટલો મોટો છે કે અહીંયાથી કોઈ સમજી લો કે પડતા ને કંઈ નુકસાની થયું એનો જવાબદાર કોણ? તમે નગરપાલિકામાં તમે ચૂંટાઈને આટલું મોટું બજેટ છે નગરપાલિકાનું, તમારાથી આટલું રોડ નથી બનતું? તો ના બનતું હોય તો તમે શું કામ આટલી સત્તામાં બેઠા છો? આ તમે જોશો કે આ દર વર્ષે છે ને આ પાણી અહીંયા વરસાદનું ભરાય તો આ દુકાનમાં જાય। હવે આ વખતે શું થયું કે અહીંયા પાણી કોન્સ્ટન્ટ ભરાય છે, એ પાણી હવે ડાયરેક્ટ આ નીચેની દુકાનો બધામાં જાય છે। હવે આ મશીનોની એની આ કપડાની દુકાન છે એની નુકસાની કોણ ભોગવશે? મેયર સાહેબે કહી દીધું છે કે ચોમાસું છે તો વરસાદ પડે એટલે ભૂવા તો પડવાના, એમ કે એમાં કોઈ કંઈ કરી નહીં શકે એમ કે, કારણ કે અમે ભલે 52માંથી 50 સીટ આપીએ એટલે પરિસ્થિતિ આ જ રહેવાની। આના કરતાં બી કઠિન પરિસ્થિતિ રહેશે ને તેમાં તમારે જીવવું પડશે, કારણ કે વિરોધ પક્ષ છે જ નથી। પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની। આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું। આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું। સૂચનાઓ આપી છે આજે કમિશનર સાહેબની હાજરીમાં કે નવસારીની ફરતે ખૂબ વિકાસના કામો થયા છે। મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે। હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાવ્યું છે છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉભે એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે કે જીએસપી લાવીને 4 ઝોનમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો।